એમ કહેતા હોય કે પૈસાનું ઝાડ ક્યાંય ન હોય, પણ ઝાડમાં તો પૈસા હોય ને. જોઈ મિત્રો આપણે હનુમાનગાળા આવી કે ભરવાડ સમાજમાં થોડી પાંજરા વાળા હકડેથી બગ છૂટા બગ બોલી ગામડામાંથી હગ બગ છૂટા. તો કેમ છે મિત્રો? મજામાં જ છો, કારણ કે આજ પહેલે વેલો આપણે ફૂલ વિડીયો બનાવી છે ને જવાનું છે આપણે હનુમાનગાળા. તો થઈ જશે અમારા બધા ભાઈઓ તૈયાર ને જેવી છે અત્યારે હનુમાનગાળા માટે જવા માટે. તો છેટ સુધી બનાવી રહેજો, વિડીયો જોવાની ફૂલ મજા આવશે. તો તમે જાવ ક્યાં અત્યારે? જાવ ક્યાં? નાન લીલિયા જાવ છો? તો મોટા લીલિયા શું કરતા હતા? એવું છે, હું વાત છે. હાલો તમારે હનુમાનગાળા આવવું હોય તો દાદાને દર્શન કરવા આવું છે. આજે વાંધો ને, હાલો નીકળો, હાલો આગળ. કાંઈ નહીં, આપણે કુંડલાથી એક ને ગોતી લેવું, બીજું તો હું. આપણે લાડ ભાઈબંધો છે ને, આપણે ત્યાં થઈ જાય ભાઈ. તો મિત્રો તમારે આવું હોય તો કોમેન્ટ કરી નાખો. હાલો એટલે જો એક ગાડી ખાલી જ છે. પહોંચી ગયા ચાવર કુંડલામાં ને અત્યારે અમારા આશીષભાઈની ગાડીને શું થયું હોય કોને ખબર. શું થયું રાણા? પંચર પાડ્યું એમને લાગતું તો ઓછી હતી. આપણે નથી વાંધો ને ભાઈ, કાંઈ જોજે હતું તો વાંધો ને. ખરા તડકાના પછી હેરાન થાવ તો વાંધો નહીં. પણ મને ખબર જ હતી. હાલો રેડી. કેટલી 20 હવા નીકળી? કેટલી? હાલો કેમ બાકી ખબર ને, એમાં કાંઈ ન ઘટે. માલિક જોઈ લે એટલે ખબર પડી જાય કે અમારી ગાડીમાં કેટલી હવા છે. ફાઇનલી આપણે કીધું હતું એક ભાઈને લેવાના છે ચાવરકુંડલામાંથી. જો ભાઈ ચાવરકુંડલાથી આવી ગયા છે. બસ જલસા ગયો ભાઈ. હાલો તો અત્યારે નીકળવી ઓન ધ વે. તો અત્યારે તો આવી ગયા છે ખાંભામાં, પણ અમારા છોકરા બધા જો ભૂખ્યા થઈ ગયા છે. બહુ ભાઈ ભૂખ લાગી ગઈ હતી. લાવો તે અમે છોકરા થઈ જાય ઘડીક, બીજું તો હું. બધા હારે હોય એટલે એવું રાખવું પડે આપણે. અને માવાના શોખીન ને કઈ વેફરના મોહ ન હોય. શું કેવું? ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે હનુમાનગાળા, અને એમ જો તમે જોઈ શકો છો એનું લોકેશન. કઈ ઘટે જ નહીં. ગાંધીગીર હો, કઈ ઘટે જ નહીં. મારા ભાઈને જો ફોટા પાડવા છે. હરકી પહોંચતી એમ મસ્તીના ફોટા બોટા પડી જાય એવું તમે જોઈ શકો છો. અત્યારે પાણી તો સુકાઈ ગયું છે મિત્રો. અને પાણી ક્યારે હોય ભાઈ? પાણી ક્યારે હોય? વરસાદ આવે ચોમાસામાં હોય. વરસાદ આવે પછી ચાલુ વરસાદમાં આપણે આવી ન શકવી ને. આવી કઈ રીતે હોય? નકરા ડાળ અને ખાડા છે ને, આ ખાડામાં જ પાણી છે. ગાડી નો નીકળે. નીકળે એમાં પાણી? હા. કેમ લાગે છે તમને? હાલી હકાતું હશે કે નહીં હાલી હકાતું હોય? ઓલા બે શું કરે છે ને? જો એક માણસ છે ને, પણ બબે તો કેમેરામેન છે. પાણા પણ કેવડા કેવડા ગજબના પાણા છે મિત્રો. તમે જો આપણે જુનાગઢમાં જ આવી ત્યાં તરત એમ કહે છે ઓલા મિલન, ઓલા પાણા કે ખબર છે કે માથે ઓલું મારો એટલે કે ડમરા જેવો અવાજ આવે. એ પાણા ઝાલરિયો પાણો ને. આ પાણામાં શું થતું હશે? મારે કો દેખ ને દે. હા લે. હા એ વાત સાચી મિત્રો. થાય એ વાત ફાઇનલ છે, પણ હું થાય ને એ નથી ખબર. માથું ફૂટી જ જાય એમાં કાયદેસર, બીજું કઈ ન થાય. હવે અમારા આગળ શૂટરો શું કરે છે એ જોઈ લેવી, પછી ખબર પડે. 4-5 શૂટરો છે આગળ. આપણે આવી ગયા તો છીએ હનુમાનગાળાએ, પણ હવે આપણે જવાનું થાય ઉપર જવાનું છે. ત્યારે મંદિર આવે છે આપણું. અત્યારે તો નીચેનો ભાગ જ કહેવામાં આવે છે. અહીંથી કેટલું થાય હે ભાઈ? 2 કિલોમીટર જતું હોય. અહીંથી કેટલું હાલે? કેટલું કિલોમીટર? 1.5 કિલોમીટર થાય. હા 1 કિલોમીટર કહેવાય. 1 કિલોમીટર કહેવાય. આમાં કઈ ખબર ન પડે કેટલા કિલોમીટર થાય હાલી જાય ડુંગરામાં.
બોક્સ છે ને અત્યારે શૂટ કરે છે ભાઈ આશીષભાઈ. કઈ રીતે કરવાનું એમ હોય? એમ હોય નહીં તો આગળ કેમ કરતો હતો? જોયો આ વ્લોગર અમારો કેવો લાગે છે? અમારો વ્લોગર કરો તો કોમેન્ટ. પછી ખરાબ લાગતા ને એના કર પછી ભાઈને દુઃખ લાગી જાય. હા શું કરે છે ભાઈ? આ એમ કહે છે કે આપણે છે ને જેટલું ઊંચું આપણે ઊંચું રહી ને એટલો બંગલો આપણે ઊંચો બને એમ. એવું છે? જો કેટલા માળ? 1 2 3 4 ને 5 માળનો તો બનશે. હું કોશિશ કરી કે મારો 6ઠ્ઠો માળ પણ બને. 6 માળ જોઈજો હો ભાઈ, હેલિકોપ્ટર અડી ન જાય. 7 માળ એ લે. આ કેમ મને લાગે છે કે અધવશ્ય ઊભો રહેવાનો છે મારો બંગલો. 7 માળ 8 માળ થયા હે મિત્રો. 8 માળ થયા છે. 8 માળ ને કેમ લાગે છે કે 9 ને 10 માળ થઈ જાય? થઈ જશે ને 10 માળ. તો આપણે ભાઈ 10 માળ નહીં થાય એવું લાગી રહ્યું છે. જો પથારી ફેરવવા વાળા આપણા જ હોય છે. આપણા જ હોય, બીજા કોઈ ન હોય. જો એટલે ભાઈ રહેવા દે ને, મારું લઈ જાઓ. રહેવા દે જે જો લાગે છે કે મારી પથારી મારા જ ફેરવવાના છે, બીજું ભાઈ છે નહીં. ફૂલ ગરમી થઈ ગઈ છે તો હાલો અત્યારે જઈ મંદિરે ને કરાવી દઈ તમને દર્શન. ઓહો અહીંયા એપાર્ટમેન્ટ બાંધીશ પૂરા નયનભાઈ. અને મિત્રો જો પેલા અહીંયા આવતા હોય ને એને પેલા કહી દેવાનું કે પ્લાસ્ટિક કે એવું લઈને તો આવું જ નહીં, કારણ કે જો ફોરેસ્ટ વાળા સખત મનાઈ કહે છે કે એવું નહીં લઈ આવવાનું. આશીષભાઈ મજા આવે ને ભાઈ? મજા, આનંદ નકરો આનંદ, ગાંડો આનંદ. ફૂલ બાકાજી કે ફૂલ તડકો કઈ ઘટે જ નહીં. હજી કેટલું આગું હોય કે આપણને ખબર નથી, આપણે પહેલી વખત જઈએ છીએ. પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે. જો આવો નજારો છે. પણ અમારે એક સાધુ બેહવાના છે એવું લાગે છે કે મિલનભાઈને હવે સન્યાસી લઈ લેવો પડશે. શું કેવું છે ભાઈ બાપુ તમારા? બાપુ શું મિલનભાઈ? દુનિયામાં કાંઈ રાખ્યું નથી. દુનિયામાં કાંઈ દઈ દીધું. મંદિર આવી ગયા છે. એટલે અમારા ગામના લીલિયા વાળા જો લે શું છે ભાઈ? જો અમારા ગામ વાળા અત્યારે ભટકાઈ ગયા છે. શું છે આ? કેમ આટલા બધા કેમ પણ શરમાવશો? ભાઈ અમારા આ બધા અમારા ગામના જ છે. શું છે ભાઈ? તમે કરી લ્યો દર્શન. આવું કંઈક મંદિર છે અને એનો બહુ ભાઈ મોટો ઇતિહાસ છે. જેને ખબર હોય ને કોમેન્ટ કરી નાખજો. ઉપર છે અને નીચે મંદિર છે. તો મિત્રો આપણે હનુમાનગઢ આવી ગયા હતા, પણ આયા ઘણા બધા ઇતિહાસ છે. આપણે વાત સાંભળી છે કે ભરવાડ સમાજમાં ભેવો ચડાવવા આવેલા ગોવાળ આવ્યા હતા, અને જો આ ઉપલું દેખાય ને ડુંગર, ત્યાંથી ભેંસ પડેલી હતી, છતાંય નીચે આવીને એટલે ભેંસ જીવતી હતી. એટલે દાદાના ઇતિહાસ બહુ મોટા છે. એમાં કોને ઇતિહાસ આવે બહુ ઘણા બધા છે. ખબર હોય જલ્દી કોમેન્ટ કરી નાખો એટલે ખબર પડે કે ઇતિહાસ કેવડો છે દાદાનો. મિત્રો ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે પૈસાનું ઝાડ ક્યાંય ન હોય, પણ ઝાડમાં તો પૈસા હોય ને. જોઈ લો આમાં પૈસા કૂતાડે એમ તો બધા. જો મારા મિલનભાઈ શું કરે? જો આ લાઈવ તમને દેખાડી દે. કેટલાનો સિક્કો નાખ્યો ભાઈ? એને નથી ખબર કેટલા સિક્કા. જો 2 રૂપિયાનો સિક્કો છે. એટલે હું કઈ પૈસાનું ઝાડ, આ પૈસાનું ઉગતું હશે ઝાડ. પૈસા તો બધા નાખે છે એમાં, કલમ વળાઈ જતી છે એવું લાગે છે. જો આ સીધું એક્ઝેક્ટ મંદિર સામે છે. અત્યારે 11 ના દિવસે પબ્લિક બહુ જાજુ છે અહીંયા. આડે વારે આવી ને તો એટલું બધું લાઈક કરો, ફોલો કરો. બોલી જતો લાઈક કરો, ફોલો કરો. હા, લાઈક કરો, ફોલો કરો. મિત્રો અત્યારે આપણે આવી જશે ગાંધીગીરમાં હનુમાન ગાળા. હવે અહીંયા આવીને આપણે સપાકડું ન ગાવી એવું કોઈ દી બને? લો તો ભાઈ ફોન પકડી લ્યો આપણો. ભાઈ આકલા બાકલા મારતા રહીજો. હા એમ હાંડા તોડી પાંજરા વાળા હકડે બગ છૂટા બગ બોલી ગામડામાંથી હગ બગ છૂટા સી કાળ જાણે બછુટે પેટાંગ ત્રુટી આસમાને કહેતા ફૂટી તમે ઝાડા વાળા ફેગ વાળા પલે ગાળા પાડે વાળા રંગ વાળા રંગતાળા ફોગાળા ઉઠેડા હેવા દડા નોર પડે તાળી બંદુ ગાળે વાગેરણ તું કે કાણે જણકી કડી ઠણકી ભાકરા કડકી કણકી જરદા ઉઠિયા જોધા રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયા રોગ ઠણકી મામલે સુરા માર 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 માર. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12 ને હવે જવાનો થઈ ગયો છે ઘરે સમય, કારણ કે હવે આપણા ગામમાં મેળો તો ફૂલ કઈ ઘટે એવો ભરાવાનો છે. તો બધા જો આવી છે અત્યારે ઘરે. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળીએ પાછા. બાય બાય, જય માતાજી.